કચ્છનો કાળો નાગ તરીકે કુખ્યાત થયેલા અને પછી જેસર પીર તરીકે પૂજનીય સંત બનેલા જેસલ જાડેજાના સમાધિ લીધાને 644 વર્ષ પૂરા થયા। આ ઇતિહાસને જાણીએ કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ જયવીરસિંહ સોઢા સાથેની એક મુલાકાતમાં। દર્શક મિત્રો, આજે આપણી સાથે છે કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ જયવીરસિંહ સોઢા, જે માનકુવાથી પધાર્યા છે અને આજે કચ્છના પીર અને કચ્છનું એક ઐતિહાસિક પાત્ર એવા જેસલ જાડેજાને સમાધિ લીધાને 644 વર્ષ પૂર્ણ થયા છે અને જયવીરસિંહ ઇતિહાસના જ્ઞાતા છે, તો આપણે જાણીએ આજે એમના જેસલ જાડેજા વિશેના ઇતિહાસ બાબત। નમસ્કાર જયવીરસિંહ। નમસ્કાર। આજ રોજ વિક્રમ સંવત 2075 ચૈતર સુદ પૂનમના દિવસે આજ રોજ એમને 644 વર્ષ જીવંત સમાધિ થયા, એમને આજે પૂર્ણ થયા છે। જેસલ જાડેજાનો જન્મ વિક્રમ સંવત 1374 વૈશાખ સુદ ત્રીજ અને મંગળવારના દિવસે થયેલો। તેમના પિતાનું નામ ચાંદાજી અને દાદાનું નામ રાહુજી હતું। તેમના માતાનું નામ નાથુબા હતું, જે સુરાજી પરમારના કુંવરી હતા, એટલે કે જેસલ જાડેજા ને જેસલ પીરના મોસાળ પરમારોમાં હતું। એમના એક નાના બહેન પણ હતા, જેમનું નામ રાયજીબા હતું, જેમના લગ્ન વિક્રમ સંવત 1401 ફાગણ વદી નોમના દિવસે થયેલા અને તે ઉમરકોટના સોઢાઓમાં તેમના લગ્ન થયેલા। આમ તો જેસર છે, જેસર જાડેજાઓમાં એક જેસર અટક છે, એમના 12 ગામો છે। જેસર થકી જેસલ જાડેજાનું નામ જેસરજી થયું, પણ આપણે સૌ જેસલ બોલીએ છીએ। એમાં વ્યાકરણની અંદર શ્રમ લાઘવનો એક નિયમ લાગુ પડે, જેથી આપણે સરળ બોલાય એ રીતે જેસલ બોલી શકાય। જેમ કે યશોદા, યશોદા। તો જેસલ જાડેજા કચ્છના એક પીર થઈ ગયા। આમ તો તેણે બારોટિયું ખેલ્યું, કુંવારી જાનો લૂંટી, મોરને માર્યા, ભાણેજને પણ દુભાવ્યા, એવો જેસલ જાડેજો કચ્છનો કારો નાગ જેસલ જાડેજો થયો। પણ સતી તોરલ એમના ગુરુ હતા, ઘોડી ચોરાવા જાય છે અને એના પછી સંપર્કમાં આવવાથી એમના ગુરુ અને શિષ્યનો ભાવ હતો, જેથી કરી જોટપાટ ધર્મમાં જોડાઈ જાય છે, એનું હૃદય પરિવર્તન થાય છે। જેસલ જાડેજા અંજાર મધ્યે જ્યારે બારોટીઓ ખેલતા ત્યારે કિજલી વન હતું, અજાડ બીડ જંગલ હતું, ત્યાં એ છુપાતા અને બારોટીઓ ખેલતા। અત્યારે એ સોરઠિયાવાસ છે અંજારની અંદર, અને એમને કર્મ ભાગે કીડાણા ગામ મળેલું, અંજાર તાલુકાનું કીડાણા ગામ મળેલું, ત્યાં પણ તેમનો આજે પાડ્યો છે અને તે ઐતિહાસિક સાક્ષી પૂરે છે। બિલકુલ હાથમાં ખીલો લાગે છે અને પછી વર્તે વાણમાં આવે છે ત્યારે જેસલ જાડેજા એ આજે પણ લોક ભજનમાં જે વાણી આરાધી વાણીમાં આવે છે કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાર, જેટલા મથેજા વાર એટલા તોરી રાણી આવું પાપ ક્યાં। એટલે પાપ પોકારે છે અને પછી ઉતરાત જિંદગી એમના ગુરુ નીમનાથજી મહારાજ હતા બડલી ગામે, નખત્રાણા તાલુકાના બડલી ગામે નીમનાથજી મહારાજની ત્યાં પાછી એવા જોતપાટ ધર્મમાં જોડાણા બંને, અને ત્યાં બડલી ગામે નદીના કિનારે મહાદેવનું મંદિર છે, ત્યાં ઘોડા ઉપર જેસલ જાડેજાનો આજે પ્રતિમા પણ બિરાજમાન છે। ઉहाँ ખાંડની દસ્તો છે, તોરીવાળી ખોરડી કહેવાય, જ્યાં એ જોતપાટ ધર્મનો ત્યાં અહીંયા સત્સંગ કરતા, એ પણ આજે વિદ્યમાન છે। એટલે જો જોતપાટ ધર્મ હતો તે અર્થવેદ આધારિત હતો, એ યુધિષ્ઠિર પણ પાડતા આ ધર્મમાં, અને એ પાંડવો અર્થવેદ આધારિત આ ધર્મ હતો, નિજારપંથી ધર્મ કહેવાય। પણ 14મી સદીમાં જેસલ પીર, રામદેવ પીર, પિથોરા પીર, લાખા લોયણ, ઉગમસિંહ ભાટી, આ બધા આ પાટ ધર્મમાં જોડાયેલા હતા, અને આ સતી તોરી આવવાથી કચ્છમાં જેસલ જાડેજાએ આ પાટ ધર્મનો વધારે વ્યાપ થયો। અમુક ગામોમાં આ જોતપાટ ધર્મ આપણે જોઈ શકીએ છીએ। જયવીરસિંહ, એક પ્રશ્ન એ પણ છે કે જેસલ પીરની એની પવિત્રતાની કસોટી કરવા માટે એમને એમ કહેવામાં આવ્યું કે મંદિરમાં જે પોઠીઓ છે એ જો ઘાસ ખાય તો તમે પવિત્ર છો, અને એ પોઠીઓ ઘાસ ખાય છે પછી જેસલ પીરને આપણે શું કહેવાય આ સંસાર ઉપરથી વૈરાગ આવી જાય છે। બિલકુલ બિલકુલ। જેસલ જાડેજા શિવના મંદિરમાં એમને લોકો કહે છે કે પોઠિયાને તમે શંકરના શિવનો જે નંદી હતો એને ચારો ખવડાવે છે, અને તે સતી રાણીના કપડાં પણ ધોવે છે। કપડાં ધોઈ અને માથા ઉપર પોટકા ઉપર આવો બારોટ્યો અને સતીમાના એણે કપડાં પણ ધોયા, એ કીડાણા નદીના કિનારે।
એટલે આ એમનો ઇતિહાસ છે, જાજરમાન ઇતિહાસ છે. બારોટિયામાંથી એમનું હૃદય પરિવર્તન થયું એ બહુ મોટી વાત કહેવાય. અને આજે એમને 644 વર્ષ પૂર્ણ થયા છે. અસ્તુ. HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ. સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે HJD સાયન્સ કોલેજ. ધોરણ 1 થી 12 માટે HJD સ્કૂલ, જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12માં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ. લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ. સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ NCC અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. તો આજે જ મુલાકાત લો.